નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પરેશભાઈએ કહ્યું એટલે પાકું સાતમ આઠમના તહેવાર પર ધોધમાર વરસાદ પડશે। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે ફસલ વીમા યોજનાનો હપ્તો। રાજ્ય સરકારનો મોટો નિર્ણય। પશુપાલકો માટે આવ્યા છે રાહતના સમાચાર। ખાતર ખરીદી પર હવે મળશે મફતમાં અકસ્માત વીમો। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। 2000 રૂપિયાના બદલે ખેડૂતોને મળશે 7000 રૂપિયાનો હપ્તો। અમેરિકા પર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન। નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાત, પેટ્રોલ ડીઝલ થશે બંધ। ગુજરાતના દરેક ખેડૂતો પર 56000 રૂપિયાનું દેવું છે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાતમ આઠમના તહેવારમાં મેઘરાજા થશે કે નહીં, જાણો કયા વિસ્તારોમાં જોવા મળશે ધોધમાર વરસાદ। એ પહેલા ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। આ સાથે 13મી ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ જોવા મળશે। જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા હોવાથી આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે। પરેશ ગોસ્વામીએ એ પણ કહ્યું કે અરબ સાગર ધીમે ધીમે સક્રિય થઈ રહ્યો છે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 2 થી 3 દિવસની અંદર ઓડિશા, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર થકી ગુજરાત તરફ આગળ વધશે તો ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની પણ રહેલી છે આગાહી। મિત્રો, તેમના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। ગુજરાતમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવ્યું છે। રાજ્યના કુલ 75 લાખ NFSA કાર્ડ ધારકોમાંથી 55 લાખ લોકોને નોટિસ આપવામાં આવી છે। આ નોટિસ એવા લોકો માટે છે જેઓ આર્થિક રીતે સક્ષમ હોવા છતાં ગરીબો માટેની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આશ્ચર્યજનક વાત એ છે કે ઇન્કમ ટેક્સ ભરનારા, મોટા જમીનદાર, GST ભરનારા અને કંપનીઓમાં ડાયરેક્ટર જેવા લોકો પણ આ યાદીમાં સામેલ છે। મૃત્યુ પામેલા લોકોના નામે પણ અનાજ મળતું હોવાનું ધ્યાનમાં આવ્યું છે। સાથે મિત્રો, હવે વાત કરીએ તો નોન NFSAમાં ટ્રાન્સફર થવાથી શું થશે। જે કાર્ડ નોન NFSAમાં ટ્રાન્સફર થશે તેવા કાર્ડ ધારકોને ભવિષ્યમાં સરકાર તરફથી મળતું મફત અથવા તો સસ્તા દરે અનાજ બંધ કરી દેવામાં આવશે। આ નિર્ણય ગરીબો સુધી જ લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે। સરકારનું આ પગલું ભ્રષ્ટાચારને અટકાવવા અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM ફસલ વીમા યોજના શું છે અને કયા ખેડૂતોના ખાતામાં જમા થયો છે પાક વીમો। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી પરિસ્થિતિઓમાં ખેડૂતોને મદદ માટે શરૂ કરી છે જ્યારે કુદરતી આપત્તિઓથી તેમની ખેતીને નુકસાન થાય છે। આ યોજના હેઠળ વરસાદ, પૂર, મોટા તોફાનથી લઈને પાકને થયેલા નુકસાન માટે ક્લેમ મૂકવાનો અધિકાર હોય છે। વીમા કંપની ખેડૂતોના ક્લેમ સેટલ કરીને તેમને રકમ ચૂકવે છે। આ યોજનાની શરૂઆત વર્ષ 2016માં કરવામાં આવી હતી। તેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આર્થિક સંકટથી બચાવવાનો છે અને ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની રકમ છે ટ્રાન્સફર થઈ છે। આ રકમ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ જારી કરવામાં આવી છે જેનો લાભ 30 લાખ ખેડૂતોને મળ્યો છે। મળતી માહિતી અનુસાર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક વિડીયોમાં જાહેરાત કરી હતી। તેમણે ખાસ કરીને જણાવ્યું કે આપત્તિથી પીડિત લગભગ 30 લાખ ખેડૂતોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે। હવે એ જાણીએ કે કયા ખેડૂતોને જેના દ્વારા આ ટ્રાન્સફર રૂપિયા છે મળશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે સાબર ડેરીનો મોટો નિર્ણય। બનાસકાંઠાની સાબર ડેરીની 61મી વાર્ષિક સાધારણ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ। દૂધનો પ્રતિ કિલો ફેટનો ભાવ 995 રૂપિયા નક્કી થયો છે, જેમાંથી 960 રૂપિયા પહેલેથી જ ચૂકવાયા છે, જ્યારે બાકીના 35 રૂપિયા 13 ઓગસ્ટે મળશે।
આવતા વર્ષથી 30 જૂન પહેલાં ભાવફેર થવાના ઠરાવ થયા છે. ચેરમેન અને સેક્રેટરી અને નિયામક મંડળની નિયમિત મિટિંગો માટે પણ આ નિર્ણય લેવાયો છે. પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકા પર 50% ટેરિફ લાદવાનો ભારતનો પ્લાન. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 50% ટેરિફ લાદવામાં આવ્યા બાદ ભારત પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ભારત પર કેટલાક યુએસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યું છે. ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે અમેરિકાએ ભારતીય સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઘણા ઉત્પાદનો પર 50% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય. ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટના કારણે એક તલાટીને 2 થી 3 ગામોમાં વહીવટ સંભાળવો પડે છે. રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિનો નિર્ણય રદ કર્યો છે. વર્ષ 2017માં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો, પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે. તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને સૌથી મોટી જાહેરાત કરી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો પાલનપુર આબુ હાઈવેના ખેમાણા ટોલનાકા પર નજીકના 20 કિલોમીટર ત્રિજ્યામાં રહેતા ગ્રામજનો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાના વિરોધમાં મલાણા ખાતે 20થી વધુ ગામોના લોકો એકત્ર થયા હતા. ટોલમાંથી મુક્તિ અને હેરાનગતિ બંધ કરવાની માંગ સાથે આગામી સપ્તાહમાં ધરણાનું આયોજન થયું હતું. ખેડૂત અગ્રણીય માવજીભાઈ ચૌધરીએ સરકારની નીતિ સ્પષ્ટ કરવા માટે આધાર કાર્ડની હેરાનગતિ બંધ કરવાની માંગ પણ કરી છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો કે પેટ્રોલ ડીઝલ પર મળશે છૂટછાટ. નીતિન ગડકરીનો મોટો સંકેત. ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલમાં થશે પ્રતિબંધ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટપણે સંકેતો આપ્યા છે. આગામી સમયમાં દેશમાં રસ્તાઓ પર 100% બાયો ઇથેનોલ પર ચાલતી વાહનો દોડશે. નીતિન ગડકરીએ તેમનું ભવિષ્યનું ફ્યુઅલ ગણાવ્યું છે અને કહ્યું કે તે માત્ર પ્રદૂષણ ઘટાડશે નહીં, પરંતુ દેશની વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઘટાડશે. સરકારનું લક્ષ્ય કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું છે અને આવનારા દિવસોની અંદર મિત્રો પેટ્રોલ ડીઝલ ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. અને મિત્રો, આપણે જણાવી દઈએ તો કે નીતિન ગડકરીના મતે આગામી સમયમાં ભારતમાં 100% બાયો ઇથેનોલ પર ચાલતી કારો છે એ સામાન્ય બનશે. આનાથી માત્ર પ્રદૂષણ નહીં, પરંતુ પેટ્રોલ ડીઝલના જે ફુગાવાથી રાહત મળશે. જો આ યોજના સફળ થશે તો ભારત માત્ર ઓટોમોબાઈલ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઉર્જા સ્વનિર્ભરતાના સંદર્ભમાં પણ એક નવો ઇતિહાસ બનાવી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે ગુજરાતમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીના ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતો હોવાની સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો પણ ખેતી છોડી રહ્યા છે. તો મિત્રો, શું અત્યારે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો પર 56,000 રૂપિયાનું દેવું છે? તો આવનારા વર્ષોમાં શું ખરેખર ખેડૂતોના દેવા છે એ માફ થવા જોઈએ? ખેડૂતોએ બેંક લોન લીધી છે ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોમાં, તો શું ખેડૂતોની લોન પણ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે 2,000 બદલે 7,000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો તો દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ચૂક્યો છે. કેન્દ્ર સરકારે દેશભરના 9.7 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો છે ટ્રાન્સફર કર્યો છે. અને મિત્રો, આપણે જણાવી દઈએ તો આંધ્રપ્રદેશના ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર, કારણ કે 2 ઓગસ્ટનો દિવસ ત્યાંના જે ખેડૂતો છે એમના માટે ખૂબ જ મહત્વનો રહ્યો હતો. રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજના સાથે પોતાની યોજના એટલે કે રાજ્ય સરકારની યોજનાનો સમાવેશ કર્યો અને આ યોજનાનું નામ છે અન્નદાતા સુખીભવ પીએમ કિસાન યોજના. આ અંતર્ગત ખેડૂતોને વાર્ષિક રૂપિયા 20,000 આપવાનું વચન આંધ્રપ્રદેશની સરકારે કર્યું છે. આ અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી 5,000 રૂપિયા, કેન્દ્ર સરકાર તરફથી 2,000 રૂપિયા મળ્યા છે. આ રીતે આંધ્રપ્રદેશના ખેડૂતોને એક સાથે 7,000 રૂપિયાની રકમ છે એ મળી છે.
મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કે અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અમરેલીમાં વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતાજનક માહોલ જોવા મળ્યો. આપણે જણાવી દઈએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા 25 દિવસથી વધુ સમય થઈ ગયો છે વરસાદ વરસ્યો નથી. જિલ્લામાં 5 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં કપાસ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પાક સુકાવા લાગ્યા છે. આવનારા દિવસોમાં વરસાદ ન પડે તો પણ આ વર્ષ નબળું ગણવાનું રહેશે. ખેડૂતો આકાશ તરફ નજર માંડીને વરસાદની રાહ જોઈને બેઠા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર ખેડૂતોને જરૂરી પૂરતું ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા કૃષિ મંત્રીનો અવરોધ. આપણે જણાવી તો મિત્રો રાજ્યમાં ચોમાસાના પ્રારંભમાં પુષ્કળ વાવેતર થતાં ખેડૂતોને ખાતરની અછત ન સર્જાય તે માટે કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે સપ્લાય પ્લાન મુજબ ખાતરનું જિલ્લાવાર વિતરણ ચાલુ રહેશે અને રાજ્ય સરકાર દેખરેખ રાખશે. ખાતરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા માટે વિશેષ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. ઉપરાંત ખાતર વિતરણ સંબંધિત ખેડૂતોની ફરિયાદો રજૂઆતો રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ પર કાર્યરત રહેશે. મંત્રીએ ખેડૂતોને જરૂર પૂરતું ખાતર ખરીદવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા માટે અનુરોધ કર્યો છે.